नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુરચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ તથા ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે. ઘણી ગાથાઓ લોક ભાવનાની કરી, લોકના સ્વરૂપની પણ કરી, દ્રવ્યની પણ વાત થઈ, નયની પણ વાત થઈ અને હવે એ નયના કથનને સંકોચ્યા પછીથી આચાર્ય ભગવાન અહીંયા આગળ વાત કરે છે 279ની ગાથાની અંદર. તો એ વાત આજે આપણે લેવાની છે. આપણે 278મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે અહીંયા સહેજ વિષય પણ બદલાય છે. તો ગાથા 279 હવે કહે છે કે તત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ભાવના કરવા વાળા વિરલા છે. તત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ભાવના કરવા વાળા વિરલા છે. 278માં જયારે એમ કહ્યું કે જે પુરુષ આ નય વગેરેથી વાત કરવામાં આવી, પ્રમાણથી વાત કરવામાં આવી, એ વસ્તુને વ્યવહાર રૂપ કહે છે, સાધે છે, પ્રવર્તાવે છે, તે પુરુષ દર્શન, જ્ઞાન, ચારિત્રને સાધે છે. તો આ દર્શન, જ્ઞાન, ચારિત્રને સાધવાની વાત છે. હવે એ વાત અહીંયા લેવામાં આવી છે. દર્શન, જ્ઞાન, ચારિત્રને સાધવું એનો અર્થ જ એ છે કે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું. અને એવા મોક્ષ માર્ગનું પ્રવર્તન ક્યાંથી શરૂ થાય છે? તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, સમ્યક દર્શનથી તેની શરૂઆત થાય છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન 279ની ગાથાની અંદર એમ કહે છે કે એવા તત્વાર્થનું શ્રવણ, એનું જ્ઞાન અને એટલું જ નહીં પરંતુ ધારણા અને પછી એમાં જ એકાગ્રતા એટલે ભાવના. તત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ભાવના કરવા વાળા વિરલા છે. શ્રવણ તો ઘણા કરે છે, એના સંબંધી અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવા વાળા પણ કેટલાક છે, એટલે એવું જ્ઞાન કરવા વાળા પણ છે. પણ એને આત્મસાત કરીને સ્વીકાર કરવા વાળા બહુ ઓછા. અને પછી એમાં જ એકાગ્રતા કરવા વાળા એટલે એવી ભાવનાનો અર્થ એકાગ્રતા ગુરુદેવે કર્યો છે. તો એવી ભાવના કરવા વાળા તો કોઈક વિરલા જ છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: વિરલાહ નિઃશ્રવન્તિ તત્વં, વિરલાહ જાનન્તિ તત્વતઃ તત્વં, વિરલાહ ભવયન્તિ તત્વં, વિરલાનામ વિરલાહ ભાવયન્તિ તત્વં, વિરલાના ધારણા ભવતિ. વિરલાહ નિશ્રવણતિ, નિશ્ચયથી ખરેખર જે શ્રવણ કરે છે તેનું શ્રવણ કરે છે. તત્વમ તો અહીંયા અર્થમાં કહે છે કે જગતમાં તત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્વને યથાર્થ રૂપે વિરલા જ જાણે છે. યથાર્થ રૂપે જાણવું, પંડિતો જાણે છે, ભાષાનું જ્ઞાન છે, વ્યાકરણનું જ્ઞાન છે, એટલે જાણે તો છે. પણ એમાં આચાર્ય ભગવાને જે કહેવા ધાર્યું છે, તત્વની વાત કરતા આચાર્ય ભગવાને જે કહેવા ધાર્યું છે એવા આશયને સમજવા વાળા બહુ ઓછા હોય છે. અને એવી સમજણ છે તે પણ શું છે? તે પણ જાણ્યું. અહીંયા કહે છે કે જગતમાં તત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્વને યથાર્થ રૂપે વિરલા જ જાણે છે. ઠીક છે, જાણ્યું, બરાબર, યથાર્થ જાણ્યું. કોઈ પણ
એવા તત્વની વિચારણા જેમણે કરી છે, આત્મજ્ઞાન કર્યું છે, એવી ભાવના જેણે ભાવી છે, એવા ગુરુદેવ જેવા કે કૃપાળુદેવ જેવા પાસેથી એ તત્વની વાતને સાંભળીએ તો જેમ છે તેમ એને યથાર્થ સમજાય. પણ જાણીને પણ તત્વની ભાવના અર્થાત પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે, અને તથા અભ્યાસ કરીને પણ તત્વની ધારણા તો વિરલાઓને જ હોય છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે તત્વાર્થનું યથાર્થ સ્વરૂપ સાંભળવું, જાણવું, ભાવવું અને ધારવું ઉત્તરોત્તર દુર્લભ છે. એ મય બની જવું પોતાનું તત્વ છે ને, આ જીવ તત્વ તે પોતે છે ને, તો તે મય બની જવું, ત્યારે એમાં એકાગ્રતા એવી થાય છે. પંડિત જયચંદજી સાબળા કહે છે કે આ પંચમ કાળમાં તત્વના યથાર્થ વક્તા દુર્લભ છે, તથા તેને ધારણ કરવા વાળા પણ દુર્લભ છે. તો 279ની ગાથા આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 444. એ દિવસનું પ્રવચન શરૂ કરતા ગુરુદેવ કહે છે કે આ સમ્યક દ્રષ્ટિ જીવની 12 ભાવનાઓનું વર્ણન છે. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો યથાર્થ નિર્ણય થયા વિના આ લોક ભાવના વગેરે હોય નહીં, એક પણ ભાવના હોય નહીં. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો યથાર્થ નિર્ણય થયા વિના ભાવના ક્યાંથી હોય? કેટલાક લોકો ભાવનાને શુભ ભાવ ગણે છે. ના, ભાવનાને શુભ ભાવ કહેતા હોય તો સ્વામી કાર્તિકે આવું અનુપ્રેક્ષાનું આટલું મોટું શાસ્ત્ર લખે નહીં. એમાંથી મોક્ષ માર્ગની આપણને પ્રાપ્તિ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, ચારિત્રનો પુરુષાર્થ ઉપડે, એ રીતે આ અનુપ્રેક્ષાનો ગ્રંથ રચાયો છે. એટલું જ નહીં, પણ કુંકુંદાચાર્ય ભગવાને પણ 12 અણુવ્યાખ્યા કરી અને જે ગ્રંથની રચના કરી છે તે પણ એવી 12 ભાવનાનો જ ગ્રંથ છે. તો એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, કઈ શુભભાવની વાત છે એમ નથી. અને એ વાત ગુરુદેવના ખ્યાલમાં આવી એટલે ગુરુદેવ વારંવાર આપણને એ કહે છે કે ભાઈ તું આમ નામ લઈ લે છે કે 12 ભાવના છે, ઠીક છે, એમ નહીં, એને ગંભીરતાથી લે. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો યથાર્થ નિર્ણય થયા વિના આ લોક ભાવના વગેરે 12 ભાવના એમાં એ બધી ભાવનાઓ હોય નહીં. લોકમાં 6 દ્રવ્યો સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે. 6 દ્રવ્ય સ્વતંત્ર છે, ભિન્ન ભિન્ન છે, અસ્તિત્વ રૂપે અને પરિણામ રૂપે પણ સ્વતંત્ર છે. કોઈ કોઈને આધીન નથી. 6 દ્રવ્યો સ્વતંત્ર છે, કોઈ કોઈને કારણે નથી, કોઈ કોઈને આધીન નથી, કોઈ કોઈમાં ફેરફાર કરતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાથી જ પરિણમે છે. વિતરાગે કહેલા આવા યથાર્થ તત્વનું શ્રવણ કરનારા પણ લોકમાં વિરલા છે એમ કહે છે. 279ની ગાથામાં કહે છે કે આગળ કહે છે કે તત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ચિંતન કરવા વાળા વિરલા છે. અને પછી ગુરુદેવ ગાથાને સમજાવતા કહે છે કે જગતમાં યથાર્થ વિતરાગી તત્વનું શ્રવણ કરનારા જીવો બહુ થોડા હોય છે. ગુરુદેવ વારંવાર જે વાત કરે છે એ વાત પહેલા તો નહોતી સમજાતી. ઘણા વર્ષો પહેલાની વાત છે, 40 વર્ષ પહેલા જયારે પહેલી વાર સાંભળ્યું, 40 કરતા વધારે વર્ષ પહેલાની વાત છે. એ વખતે પહેલી વાર જયારે સાંભળવામાં આવ્યું કે પુણ્ય હોય તો આ સાંભળવા મળે, ત્યારે સમજાયું નહોતું કે એમ કેમ ગુરુદેવ કહે છે. પછી તો એ સમજાયું કે જેના પુણ્ય હોય એને જ આવી વાણી સાંભળવા મળે. એવો પુણ્યનો ઉદય ન હોય તેને સાંભળવાય મળે નહીં. સોનગઢ ગયો હોય, ગુરુદેવનું પ્રવચન હોય અને એનું પુણ્ય ન હોય તો એને સાંભળ્યા વિના બહાર ફરી અને પાછો આવે. આખો દિવસ 2 દિવસ રોકાયો હોય પણ ગુરુદેવનું એક પ્રવચન એ સાંભળે નહીં. પુણ્ય ના હોય તો ન સાંભળે, બીજું બધું જોવામાં રોકાઈ રહે. પુણ્ય હોવું જોઈએ, આવી વાણી સાંભળવા માટે પણ પુણ્ય હોવું જોઈએ. જો એને બધાની પાસે
ગુરુદેવના પ્રવચનની DVD છે અહીંયા અમેરિકામાં બધા પાસે છે, ઘણા લોકો પાસે છે. 9,000 પ્રવચનો છે. પણ પુણ્ય હોવું જોઈએ ને સાંભળવા માટેનું, તો એ સાંભળે ને, કેમ કે એને વિકલ્પ જ ના આવે, એ બીજી બધી વાતમાંથી ઊંચો જ ના આવે, એને નવરાશ જ ન મળે. ગુરુદેવનું પ્રવચન સાંભળવાની એને નવરાશ ન મળે. બીજી બધી નવરાશ હોય, બીજું બધું કાર્ય જે છે એ કરે, પણ આને છેલ્લી પ્રાયોરિટી આપી હોય તો આ પ્રાયોરિટીમાં ક્યારેય કોઈ દિવસ આવે નહીં. અને વર્ષો નીકળી ગયા. 2010 થી ઘણાની પાસે આ DVD છે, જયારે બહાર પડી ત્યાર પછીથી કેટલા વર્ષો વીતી ગયા. 15 વર્ષથી કેટલાયના ઘરમાં પડી છે. હું તો બધી જગ્યાએ જઉં છું અને જોઉં છું, બધા પાછા મને બતાવે પણ છે. ઓહો ભાઈ, 15 વર્ષની અંદર 1500 પ્રવચન સાંભળ્યા છે, 9,000 પ્રવચન છે. પુણ્ય હોય તો સાંભળે ને, પુણ્ય નથી તો કેવી રીતે સાંભળે? ન થાય એક અથવા બીજા પ્રકારે એ નહીં સાંભળે, એનું પુણ્ય જોઈએ. આ વાત બહુ મહત્વની છે, બહુ સમજવા જેવી છે. આપણે વિચાર કરીએ કે આ જીનવાણી કેટલા લોકોને પ્રાપ્ત થઈ. શું જીનવાણી આ બધા જે પોતાની જાતને જૈન કહેવડાવે છે એ બધા વાણિયાઓને બધાને જીનવાણી પ્રાપ્ત થઈ છે? નથી થઈ. એ માટે વાણિયા થવાની જરૂર નથી. એ માટે એવું પુણ્ય જોઈએ, એવી રુચિ જોઈએ, તો જીનવાણી પ્રાપ્ત થાય. અને જેને જીનવાણી પ્રાપ્ત થઈ છે અને જેને જીનવાણીમાં રસ છે એ જૈન છે. એને જ્ઞાતિ સાથે શું સંબંધ છે? કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી. જૈન પણ જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે કે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્ય સાથે? કેટલું પુણ્ય હોય, પૂર્વે એવા ભાવ કર્યા હોય તો સહજ રીતે આ ભાવમાં ગમે તે જ્ઞાતિમાં જન્મ્યો હોય તો એને જીનવાણી પ્રાપ્ત થાય અને એ આગળ વધી જાય. આપણે જાણીએ છીએ કે કેટલા જીવો જે ગણધર થયા એમાંના કેટલા બધા જીવો બ્રાહ્મણ હતા, જ્ઞાતિ અપેક્ષાએ બ્રાહ્મણ હતા. ગૌતમ સ્વામી પણ બ્રાહ્મણ હતા. એ ત્રણેય ભાઈઓએ ઇન્દ્રભૂતિ, ગૌતમ સ્વામી એ મહાવીર સ્વામી ભગવાનના મુખ્ય ગણધર હતા, તો એ 3 ભાઈઓ હતા. તો ત્રણેય ભાઈઓએ જૈન દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. વિચાર કરીએ આપણે કે આ પુણ્ય કેવું, કે પુણ્યથી એવા સંયોગો પ્રાપ્ત થાય અને આ સંયોગ પુણ્યાનુબંધી પુણ્યને કારણે પ્રાપ્ત થાય. જેને જીનવાણીની ભાવના ખૂબ ભાવી છે, જેને જીનવાણીનું મહાત્મા આવ્યું છે, એને ભવિષ્યમાં પણ જીનવાણી પ્રાપ્ત થાય, જીનવાણીના અર્થ સમજાય. અંતરમાં એવો ઉમળકો આવ્યો છે કે આવી જીનવાણીની વાતને હું મારી અલ્પ બુદ્ધિને કારણે, મંદ બુદ્ધિને કારણે નથી સમજી શકતો. એ પરમાત્મા મને ક્ષમા કરજો, મને બધું સમજાય. મારે બીજી કોઈ બુદ્ધિ જોઈતી નથી, મારે બીજી કોઈ બુદ્ધિ જોઈતી નથી. માત્ર મારે તો પ્રભુની વાતને સમજી, સ્વીકારી, આત્મસાત કરવી છે, એ જ બુદ્ધિ જોઈએ છે. એટલી બુદ્ધિ મને પ્રભુ રહો, મારે બીજી કોઈ બુદ્ધિ જોઈતી નથી. આવી જેને ભાવના ભાવી હોય એને ભવિષ્યમાં જીનવાણી પ્રાપ્ત થાય અને એટલી પ્રખર બુદ્ધિ પણ પ્રાપ્ત થાય કે પ્રભુની વાતને, પ્રભુએ જે આશયપૂર્વક કહી છે એ આશયપૂર્વક ગ્રહણ કરે. ગુરુદેવ કહે છે કે જગતમાં યથાર્થ વિતરાગી તત્વનું શ્રવણ કરનારા જીવો બહુ થોડા હોય છે. શ્રવણ કરનારા જ ઓછા છે. તો શ્રવણ જ નથી કરતા તો પછી આગળ તો શું વધવાના છે? તીર્થંકરોના વખતમાં ભગવાન બિરાજતા હતા જે વખતે, ત્યારનો વિચાર કરીએ. તીર્થંકરોના વખતમાં 24 તીર્થંકર ભરત ક્ષેત્રને વિશે થઈ ગયા. કેટલો લાંબો કાળ વીતી ગયો. તીર્થંકરોના વખતમાં લાખો કરોડો જીવો શ્રવણ કરનારા હોય. ક્યાં કોઈ જ્ઞાતિની વાત જ હતી? ત્યારે તો કોઈ જ્ઞાતિની એવી વાત હતી નહીં. છતાં તે વખતે પણ, જેવો કાળ હતો એ વખતે પણ અજ્ઞાની જીવો ઘણા હોય છે. એ વખતે પણ હોય છે, નથી હોતું એમ નથી. ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવે દિવ્ય ધ્વનિ દ્વારા જે 6 દ્રવ્યો કહ્યા, દેવ ગુરુ શાસ્ત્ર કહ્યા, કારણ કાર્યની સ્વતંત્રતા કહી, કારણ અને કાર્ય એની સ્વતંત્રતા કહી, નિમિત્ત નૈમિતિક સંબંધ કયો, એવા વિતરાગી તત્વને સાંભળનારા જીવો જગતમાં હંમેશા થોડા જ હોય છે. આવો જ જગતનો સ્વભાવ છે. રાગ દ્વેષ જીવનો જે સ્વભાવ છે અને જગતની અંદર સંસાર પર્યાયમાં રહેલા જીવોને રાગ દ્વેષના પરિણામમાં
થયા કરે છે અને એમાંથી નીકળી અને કોઈક વિરલા જીવ જ આવી જીનવાણી ને સાંભળે છે, એનો અભ્યાસ કરે છે, એના ઉપર ચિંતન કરે છે, એમાં કહેલી વાતને સ્વીકારી અને પોતાના સ્વરૂપની અનુભૂતિ કરે છે. આવું જ જગતનું સ્વરૂપ છે. પૂર્વાપર વિરોધ રહિત વાણી ભગવાનની છે. જીનેશ્વર ભગવાનની વાણી જ પૂર્વાપર વિરોધ રહિત છે. બીજા કોઈની વાણી પૂર્વાપર વિરોધ રહિત હોતી નથી. અન્ય મતમાં એવું હોતું જ નથી. એકાંતે વસ્તુને પકડી છે એટલે બીજાને એનો વિચાર નથી, બીજી અપેક્ષાનો વિચાર નથી, એટલે વિરોધ આવ્યા વગર રહેતો નથી. પૂર્વાપર વિરોધ રહિત યથાર્થ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિની વાત જીનેશ્વર ભગવાને એ ઓમકાર ધ્વનિ દ્વારા જે વાત પ્રકાશી છે એ વાતને સાંભળનારા જીવો પણ જગતમાં થોડા છે. બહુ ઓછા જીવો છે, અલ્પ જીવો છે. કેટલાકના તો એવા પુણ્ય નથી કે એમને એ વાત મળી હોય, પણ જેમને એવા પુણ્ય છે છતાંય નથી સાંભળતા, પ્રમાદમાં પડ્યા છે. જગતના બધાએ જીવો સત્ય સમજી જાય એમ બનતું નથી. ગુરુદેવ શું કહે છે? જગતના બધાએ જીવો સત્ય સમજી જાય એમ બનતું નથી. બહુ સંસારમાં જીવને સત્યના શ્રવણની પણ દુર્લભતા છે. સત્યનું શ્રવણ મળવું એ પણ દુર્લભ છે. સત્યનું શ્રવણ મળે એવા પ્રકારના પૂર્વના પુણ્યની પણ દુર્લભતા છે. અને વર્તમાનમાં તે પ્રકારની યોગ્યતાવાળા જીવોની પણ દુર્લભતા છે. સર્વજ્ઞ દેવે જોયેલા લોકના 6 દ્રવ્યો, કારણ કાર્ય ભાવ વગેરે બધું વર્ણન કર્યા પછી શાસ્ત્રકાર કહે છે કે આવા સત્ય તત્વને સાંભળનાર જીવો જગતમાં બહુ થોડા છે. ભગવાનના જ્ઞાનમાં તો બધું જેમ છે તેમ આવ્યું છે, આપણે જાણીએ છીએ, અને એ માત્રને પ્રભુ તો જાણે છે. પણ આ રચના કરનાર સ્વામી કાર્તિકે પણ એ જાણતા જ હતા કે આ શાસ્ત્રનો અભ્યાસ કરવા વાળા કેટલા જીવો હશે, એ જાણતા જ હતા. એમ ન હતું કે બધા જ જીવો આ શાસ્ત્રનો અભ્યાસ કરીને બધા કરે તો સારું. એ વાત ભાવનાત્મક રીતે કહેવાય હોય કે આનો અભ્યાસ કરી અને જીવો તમે વિતરાગ માર્ગમાં પ્રવર્તો, એવી ભાવના વ્યક્ત કરે. પણ અંદરમાં એ પોતે જાણતા જ હોય કે આ દુર્લભ વસ્તુ છે, બધા આનો અભ્યાસ નથી કરવાના, નહીં કરે. એવા પુણ્ય નહીં હોય બધાના. જેમના પુણ્ય હશે એ જ આ શાસ્ત્રનો અભ્યાસ કરશે. અને એમ પણ નથી કે જ્યારે આ લખાય છે ત્યાર પછીના થોડા વખતમાં જ અભ્યાસ થશે, એવું નહીં. ઘણો કાળ સુધી આનો અભ્યાસ થશે. કેમ કે જીવોના પુણ્ય હશે, જ્યાં સુધી જીવોના એવા પુણ્ય હશે ત્યાં સુધી આ શાસ્ત્રનો અભ્યાસ કરવા વાળા પણ હશે, અને બીજા શાસ્ત્રોનો અભ્યાસ કરવા વાળા પણ હશે. કેટલા વખત સુધી આનો અભ્યાસ થશે એ લખનાર આચાર્ય ભગવાનના ખ્યાલમાં જ છે, ખ્યાલમાં હતું. જેમના પુણ્ય હશે એ બધા આ અભ્યાસ કરવાના છે. અને એટલે જ નિમિત્તિક સંબંધ જ એવો છે કે હજી 2-5 હજાર વર્ષ પછી પણ આનો અભ્યાસ કરવા વાળા એવા કોઈક વિરલા જીવ હશે, અને એમને માટે આ શાસ્ત્ર એમને નિમિત્ત થવાનું છે, માટે આ લખાયું છે. એટલે કુંકુંદાચાર્ય ભગવાને લખ્યું, આ સ્વામી કાર્તિકે લખ્યું, એવી વાત પણ આવી ને કે સમયસારની પહેલા 200 વર્ષ પહેલા આ શાસ્ત્રની રચના થઈ હતી, એવી પણ વાત આમાં આવી ને. તો ત્યારથી કેટલા કાળ સુધી આ શાસ્ત્રની વાત રહેશે? જ્યાં સુધી જીવના એવા પુણ્ય છે ત્યાં સુધી આ રહેવાનું જ છે. અત્યારે વર્તમાનમાં આપણને ઉપલબ્ધ છે છતાં પણ આવા શાસ્ત્રનો સ્વાધ્યાય થવો એ કેટલું દુર્લભ છે. આપણી સાથે તત્વધારામાં કેટલા બધા લોકો જોડાયા છે, લગભગ 100 લોકો જોડાયા છે. કેટલા લોકો આનો સ્વાધ્યાય કરે છે, આપણે એને માટે પ્રયત્ન કરીએ છીએ, પણ આપણને પણ ખ્યાલ છે
ગુરુદેવ કહે છે કે જેનું પુણ્ય હોય એ જ સાંભળવાનો છે, બીજો કોઈ સાંભળવાનો નથી. તત્વને સાંભળનાર જીવો જગતમાં બહુ થોડા છે. એમ જ છે, જગતનું સ્વરૂપ એમ જ છે. શાસ્ત્રકાર પણ એમ જ કહે છે, અહીંયા આચાર્ય ભગવાન પણ એમ જ કહે છે. બહુ દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે વળી શ્રવણ કરનારા જીવોમાંથી પણ તત્વને યથાર્થ રૂપે જાણનારા વિરલા જ છે. તત્વને યથાર્થ રૂપે જાણનારા પણ વિરલા જ છે. બકરા અને ઘેટાના ટોળા વનમાં ઘણા હોય છે, પણ તેવા કાંઈ સિંહ વાઘના ટોળા નથી હોતા. ક્યાંક ક્યાંક સિંહના નાના સમુદાય જોવા મળે, ટોળા મળે. એટલે ટોળા એટલે એવા ટોળા તો નથી જોતા જેવા ઘેટાના ટોળા હોય એવા તો નથી જોતા, પણ તે ઘેટા બકરા જેટલા ના હોય. તેમ પ્રથમ તો સત્યની વાત કાને પડે તેવા જીવો જગતમાં બહુ થોડા છે. એમની વાત જ પકડાય નહીં, કાને પડે જ નહીં. એટલા બધા બારમાં ને બારમાં રાગ દ્વેષમાં ખોટું સાચું કરવામાં જોઈએ ને આપણે રાજકીયની બધી વાતોમાં જે પડ્યા છે, અરે રે એ બિચારા ક્યારે આ વાત પામવાના. એવા જીવો ક્યારે પામશે? કેટલાકને તો બીજી રીતે કેટલી બધી પ્રતિકૂળતાઓ છે, શારીરિક પ્રતિકૂળતાઓ છે, આર્થિક રીતે એટલી બધી પ્રતિકૂળતાઓ છે કે એમને આની પાછળનો સમય મળવો મુશ્કેલ થઈ જાય છે. એવા પુણ્ય જ નથી. એટલે આવું સત્ય સાંભળવા મળે એવા જીવો જગતમાં બહુ થોડા છે, અને તેમાં પણ યથાર્થ તત્વને જાણનાર જીવો વિરલા જ છે. આપણને સાંભળવા તો મળ્યું, પણ એને યથાર્થ જાણવું જોઈએ. આપણો પુરુષાર્થ એને યથાર્થ જાણવાનો છે, એટલે કે પરમાર્થે જે કહેવાયું છે એ રીતે જ એને જાણવું જોઈએ. અને જાણીને પછી શું કરવાનું છે? જાણીને પછી એને આત્મસાત કરવાનું છે, એને ધારવાનું છે. ધારણાની વાત કરી છે, ધારવાનું છે. અને પછી એવા પ્રયોગ દ્વારા અનુભૂતિ કરવાની છે, ભાવના. ગુરુદેવ કહે છે કે તેમાં પણ યથાર્થ તત્વને જાણનાર જીવો વિરલા જ છે. લાખો કરોડો જીવો એક સાથે સમજી જાય એવો આ કાળ નથી. ભગવાનના વખતમાં એવું હતું, સમોસરમાં બેઠેલા લાખો જીવોમાંથી કેટલા બધા જીવો કેટલી બધી વાતને સમજી જતા હતા. એમના પુણ્ય એવા. પુણ્ય એટલે પુરુષાર્થ ન કરવો પડે એવી વાત નથી, પણ પુણ્યને કારણે એવા સંયોગ પ્રાપ્ત થયા હોય, બધી રીતે અનુકૂળતા હોય, વાણી પણ પ્રાપ્ત થાય, બુદ્ધિ પણ એટલી હોય, અને એવું વાતાવરણ પણ હોય ઘરમાં અને બહારમાં બધી રીતે. અને એ વખતે એટલા પુણ્યને કારણે જે પ્રાપ્ત થયું હોય એ વખતે સાચી રુચિ કરીને, તીવ્ર રુચિ કરી અને જે જીવો જિનેશ્વર ભગવાનની વાણીને સ્વીકારી અને આગળ વધ્યા, એમાંના કેટલાય જીવો સિદ્ધ થઈ ગયા. ગુરુદેવ કહે છે કે અત્યારે તો હળાહળ કાળ આવી ગયો છે. તત્વની ઘણી જ વિરલતા થઈ ગઈ છે. જો આ તત્વના શ્રવણની અને જ્ઞાનની દુર્લભતા છે. આ તત્વના શ્રવણની અને જ્ઞાનની દુર્લભતા છે. તે સાંભળનારા અને જાણનારા વિરલા છે એમ કહ્યું છે, પણ કઈ તેનો તદ્દન અભાવ નથી. અત્યારે અધ્યાત્મના નામે કેટલાય લોકો વાતો કરે છે, પણ હજી સાચા દેવગુરુ શાસ્ત્ર શું છે તેનું પણ તેમને ભાન નથી. તત્વની યથાર્થ વાત સંભળાવનારાની પણ દુર્લભતા છે અને સાંભળનારાની પણ દુર્લભતા છે. તથા સાંભળીને પણ યથાર્થ તત્વને જાણનારા જીવો વિરલા છે. તત્વને સાંભળીને તથા જાણીને પણ અંતરમાં વારંવાર તેનો અભ્યાસ વિરલા જ કરે છે, તથા તેનો અભ્યાસ કરીને પણ તત્વની અતૃપ્ત ધારણા તો વિરલા જ જીવોને હોય છે. યોગસારમાં પણ કહે છે કે વિરલાહા જાનંતિ તત્વમ બુધા, વિરલાની શૃણ્વન્તિ તત્વમ, વિરલાહા ધ્યાયન્તિ તત્વમ,
જીવ વિરલા ધારયંતી તત્વમ. 66મી ગાથા છે યોગસારની. ગુરુદેવ કહે છે, એનું ગુજરાતી ભાષાંતર આ રીતે છે કે વિરલા જાણે તત્વને વળી સાંભળે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કોઈ. ગુરુદેવ કહે છે કે દિગંબર જૈન શાસનની સનાતન સત્યવાદ સાંભળવી પણ જીવોને દુર્લભ છે. સાંભળ્યા પછી યથાર્થ તત્વને સમજીને સમ્યક દર્શન પામનારા જીવો બહુ વિરલા છે. આપણને ઘણીવાર વિચાર થાય, ખૂબ સરસ વાત આવી હોય, ગુરુદેવે બહુ ભાવવાળી વાત કહી દીધી હોય, અને આપણા ઘરમાં જ બીજા જે આપણી સાથે રહેલા છે એ બધા આપણા નિકટના સંબંધી સ્વજનો એ પણ સાંભળે એવો આપણને અંદરમાં એવો ભાવ થઈ જાય. પણ એ ન સાંભળે ત્યારે કોઈ વખત અંતરમાં લાગી આવે આપણને, કરી આવી વાત એમણે સાંભળી હોત તો કેટલું સારું થાત, એવું થાય છે ને. પણ અહીંયા આ ગાથા કઈ એ ઉપરથી સમજવું કે એમને જયારે એવો પુણ્યનો ઉદય હશે ત્યારે એ સાંભળશે, સમજશે અને સ્વીકારશે. આપણને આ મળ્યું છે તો હવે આપણે સાંભળ્યું એટલાથી સંતોષ ન માનીએ, એનો અર્થ સમજાયો એટલાથી પણ સંતોષ ન માનીએ, તો વસ્તુને જેમ છે તેમ સમજ્યા પછી એનો સ્વીકાર કરીને આગળ વધીએ. એમાં જે કહેવાયું છે એ પ્રયોજનને સિદ્ધ કરીએ, એવો અંદરમાં ભાવ કરવાનો છે. અહીંયા વિરલાની વાત કરી છે એટલે આપણે વિરલા એવા જીવ છીએ, તો પછી આપણે પૂરી રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. એટલા માટે આ ગાથા કહી છે. અહો, ગુરુદેવ કહે છે કે બધી રીતે ભૂલ વિનાનો પરમ સત્ય એવો વસ્તુ સ્વભાવ સાંભળનારા અને સમજનારા જીવો જગતમાં વિરલા છે. કહ્યું ને કે યથાર્થ તત્વને સમજીને સમ્યક દર્શન પામનારા જીવો બહુ વિરલા છે. એટલે આ તત્વને સમજીને સમ્યક દર્શન પામવાનું છે, સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. અને એ માટે કહે છે કે બધી રીતે ભૂલ વિનાનો પરમ સત્ય એવો વસ્તુ સ્વભાવ, આત્મ વસ્તુ છે, પોતાની વસ્તુ છે, એનો સ્વભાવ, એ સ્વભાવની વાતને સાંભળી, સમજી, સ્વીકાર કરી અને પોતાના તત્વનો, પોતાના આત્મ સ્વભાવનો સ્વીકાર કરી અને એમાં જ એકાગ્રતા કરવા વાળા જીવો બહુ ઓછા છે. એવા જીવો જગતમાં વિરલા છે. વસ્તુ સ્વભાવને લક્ષમાં લીધા પછી જાણ્યું, વસ્તુ સ્વભાવને જાણ્યું, પછી કહે છે કે વસ્તુ સ્વભાવને લક્ષમાં લીધા પછી વારંવાર અંતરમાં તેના અનુભવનો અભ્યાસ કરનારા જીવો પણ દુર્લભ છે. આ કરવાનું છે. આ ગાથા દ્વારા આપણને આચાર્ય ભગવાન જે કહેવા માંગે છે તે આ છે. વસ્તુ સ્વભાવને જાણ્યું, આ મારું તત્વ, આ મારું સ્વરૂપ, આવો હું. વારંવાર એવો નિર્ણય કર્યા કરવો પડે. બીજી બધી વાતને ગૌણ કરી દેવી પડે. વર્તમાનમાં આપણને કેટલી બધી વાત જે છે ને એનું બહુ મહત્વ લાગે. એક સામાન્ય વિદ્યા પ્રાપ્ત કરી, ડોક્ટર થયા કે એન્જિનિયર થયા, બોલે એમાં પાછું માસ્ટર કર્યું હોય કે પીએચડી કર્યું, એમાં તો જાણે કે ઓહો, અરે પ્રભુ એ તો કાંઈ નથી, એ બધા કુજ્ઞાન છે. એ બધા કુજ્ઞાન છે. એના એ જ્ઞાનમાં કેટલાય ફેરફાર થઈ ગયા. જે બધી થિયરીઓ તું પહેલો ભણ્યો હતો એમાંની કેટલી બધી થિયરી તો અત્યારે ખોટી પડી ગઈ છે. તું જયારે ભણ્યો ત્યારે એની પહેલાની કેટલી બધી થિયરી બધી ખોટી પડી હતી ને. એ બધું કુજ્ઞાન છે. એ પ્રમાણે ક્યાં બધું ચાલી રહ્યું છે. પણ આ જ્ઞાન શાશ્વત છે. આમાં કાંઈ ફેર પડતો નથી. 6 દ્રવ્યમાં અનંતકાળમાં કાંઈ ફેર પડ્યો છે? 6 દ્રવ્યના પરિણમનમાં કાંઈ ફેર પડ્યો છે? 6 દ્રવ્યના સ્વરૂપમાં કાંઈ ફેર પડ્યો છે? એના અસ્તિત્વમાં કાંઈ ફેર પડ્યો નથી. અને આ મોક્ષ માર્ગ જે છે એ તો અનાદિથી આમ જ ચાલ્યો આવે છે. કાંઈ ફેર પડ્યો નથી. તો આ જ્ઞાન કરને પ્રભુ. એમાં બે બધી નાની વસ્તુઓને કારણે થઈ વર્તમાન પર્યાયમાં એ જીવ એમાં પોતાપણું કરીને રોકાઈ રહ્યો છે કે હું આમ ને હું તેમ. અરે પ્રભુ, એ છોડ બધું. એ બધાને છોડ તો લક્ષ જશે. વસ્તુ સ્વભાવ જે જાણ્યો છે એના તરફ એનું મહાત્મા આવશે. એટલે વસ્તુ સ્વભાવને લક્ષમાં લેવાનો છે. વસ્તુ સ્વભાવને માત્ર જાણવાનો છે એમ નહીં, એનું લક્ષ કરવાનું છે. એને લક્ષમાં લીધા
પછી વારંવાર અંતરમાં જેવો વસ્તુ સ્વભાવ છે, પોતાનો આત્માનો સ્વભાવ છે, તેના અનુભવનો અભ્યાસ કરવાનો છે. એવો અભ્યાસ કરનારા જીવો પણ દુર્લભ છે એમ કહ્યું એટલે એનો અર્થ એમ નથી સમજવાનો કે એ તો થઈ ન શકે. એવો અભ્યાસ કરવાનો અત્યારે આપણને આ અવસર પ્રાપ્ત થયો છે એમ કેવું છે કે દુર્લભ છે એટલે કે તને આવો અવસર પ્રાપ્ત થયો છે એમ આચાર્ય ભગવાન આપણને કહે છે. ગુરુદેવ આપણને એમ સમજાવે છે કે ભાઈ તને તું આટલે સુધી પહોંચ્યો છો તો ભાઈ વસ્તુ સ્વભાવને લક્ષમાં લઈ વારંવાર એનો વિચાર કર, નિર્ણય કરી અને એના અનુભવનો અભ્યાસ કર. એવો અભ્યાસ કરનારા જીવો પણ દુર્લભ છે. તત્વને જાણ્યા પછી પણ અંદરમાં નિર્વિકલ્પ થવાની દુર્લભતા છે. નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરવાની પણ ઘણી દુર્લભતા છે. અને અખંડ ધારાએ આરાધનાને ટકાવી રાખે તે તો બિરલાને જ હોય છે. ઓહો, અખંડ ધારાએ સ્વભાવ ભાવે જે ટકી રહે એવું તો કોઈકને જ હોય છે. 7મા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ, ભલે ભગવાને કહ્યું છે કે હજી પંચમ કાળમાં પણ 7મું ગુણસ્થાન છે, પણ એવા 7મા ગુણસ્થાનની દશાવાળા કે જેમને એ સતત ધારા રહી છે, અખંડ ધારા રહે છે. છઠ્ઠે આવે છે સવિકલ્પ દશા છે તો પણ જે 7મામાંથી બહાર આવ્યા છે તો એ જ ધારા ચાલુ રહે છે અને અંતર્મુહૂર્તમાં તો પાછા પોતાના સ્વરૂપને સ્પર્શે છે. એવા 7મે છઠ્ઠે ઝૂલતા મુનિરાજ એમને એવી ધારા હોય છે. એની એવી ધારા, એવી આરાધના ને ટકાવી રાખે તો બિરલાને જ હોય છે. ગુરુદેવ કહે છે જો 2000 વર્ષ પહેલા આ દુર્લભતા વર્ણવી છે. 2000 વર્ષ પહેલા આ દુર્લભતાની વાત તેમણે કરી છે. પછી તો 2000 વર્ષનો કાળ વીતી ગયો તો અત્યારે તો તે વખતના કરતા પણ વિશેષ દુર્લભતા છે. વિશેષ દુર્લભતા છે. ભાવાર્થમાં કહે છે કે તત્વાર્થનું યથાર્થ સ્વરૂપ સાંભળવું, જાણવું, ચિંતવવું અને ધારવું ઉત્તરોત્તર દુર્લભ છે. ઉત્તરોત્તર દુર્લભ છે એટલે પહેલા જે કહ્યું એનાથી બીજું એ દુર્લભ, અને બીજું કહ્યું એનાથી ત્રીજું દુર્લભ, ને ત્રીજાથી ચોથું દુર્લભ, એમ ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમ કાળમાં તત્વના યથાર્થ વક્તા દુર્લભ છે તથા તેને ધારણ કરવા વાળા પણ દુર્લભ છે. ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિપૂર્વક યથાર્થ તત્વના વક્તા મળવા આ કાળમાં બહુ જ દુર્લભ છે. ત્રણેય કાળે તેની દુર્લભતા છે, પણ આ કાળે અહીં ભરત ક્ષેત્રને વિશે તો વધારે દુર્લભતા છે. તેમજ શ્રવણ કરનારા જીવો પણ વિરલા હોય છે. જગતમાં સાચા દેવ ગુરુ શાસ્ત્રને ઓળખનારા જીવો પણ વિરલા છે. સાચા જ્ઞાની વક્તા સત્ય સંભળાવનારા મળે, સાચા જ્ઞાની હોય પાછા એવા જ વક્તા હોય, કેમ કે સાચા જ્ઞાની હોય પણ એ તો પોતાના જે પુરુષાર્થમાં એમાં લાગ્યા હોય અને બહારમાં આવતા પણ ન હોય, એમને એવું વક્તાપણું પણ ન હોય કે 1 કલાક સુધી આપણને પ્રવચન આપી અને જુદી જુદી રીતે સમજાવે, આપણી બુદ્ધિમાં ઉતરે એ રીતે સમજાવે, એવું પણ ન હોય. પણ સાચા જ્ઞાની હોય, પોતાનું કાર્ય કરતા હોય, પણ છતાંય પાછા એવા વક્તા પણ હોવા જોઈએ કે સાચા જ્ઞાની વક્તા સત્ય સંભળાવનારા મળે ત્યારે તેને ઓળખનારા જીવો બહુ વિરલા છે. એવા મળ્યા હોય અને કેટલાકને તો ખ્યાલ પણ નથી આવતો કે કોણ છે, શું છે, કેવી વાત કરે છે, સામાન્ય સમજી લે છે. જીવો પોતાના કુળ સંપ્રદાયના ગુરુને માની રહ્યા છે અને કુદેવ કુગુરુને પૂછી રહ્યા છે. કુદેવ કુલિંગને વંદન કરવું તે વિનય મિથ્યાત્વનું પોષણ છે. જે જીવોએ સર્વજ્ઞ વિતરાગની પરંપરા તોડીને વિપરીત માર્ગ ચલાવ્યો તે જીવો જૈન શાસનના વેરી છે અને તેને માનનારા જીવો પણ
અનંત સંસારમાં રખડનારા છે. કેમ કે એમાં તો એમને ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે, જેને કારણે અનંતાનુબંધી ના બંધ પડે છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને માનવામાં આવે, એની પ્રરૂપણા કરવામાં આવે, એની અનુમોદના કરવામાં આવે, તો એને કારણે અનંતાનુબંધી ના બંધ પડે. એટલે ગુરુદેવ એ વાત કરે છે, ને તેને માનનારા જીવો પણ અનંત સંસારમાં રખડનારા છે. જો સત્ય તત્વની જગતમાં દુર્લભતા છે એમ જાણીને પોતે તેનો મહિમા લાવીને પ્રયત્ન કરીને સમજવા માટેની આ વાત છે. દુર્લભ છે એટલે આપણાથી નહીં થાય એમ વાત નથી. એના માટે એમ કહેવું છે કે આવું દુર્લભ તત્વ તને મળ્યું છે, તને આ મળ્યું છે એમ કહેવાનો આશય છે. તને એનું મહાત્મા આવે એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ આ કઈ બધાને મળતું નથી. એ પછી 280મી ગાથા છે. હવે કહે છે કે ઉપર કહેલા તત્વને સાંભળી તેને નિશ્ચલ ભાવથી જે ભાવે છે તે તત્વને જાણે છે. સાચા અર્થમાં તે જાણે છે. પરમાર્થે એ જ તત્વનો જાણકાર કહેવાય. તત્વને સાંભળી તેને નિશ્ચલ ભાવથી જે ભાવે છે તે તત્વને જાણે છે. જાણવું એટલે અહીંયા માહિતી જ્ઞાનની વાત નથી. તો ગાથા 280 સંસ્કૃતમાં આ રીતે છે. તત્વમ કચ્છમાનમ નિશ્ચલ ભાવેન ગૃહણાતિ યહ હિ તત એવ ભાવયતિ સદા સહ અપી ચ તત્વમ વિજાનાતિ. એના અર્થમાં કહે છે, જે પુરુષ ગુરુજનો દ્વારા કહેલું જે તત્વનું સ્વરૂપ તેને નિશ્ચલ ભાવથી ગ્રહણ કરે છે, તેને અન્ય ભાવના છોડી નિરંતર ભાવે છે, તે પુરુષ તત્વને જાણે છે. તત્વનું સ્વરૂપ ગુરુ દ્વારા સાંભળ્યું છે, સમજ્યો છે, યથાર્થ સમજ્યો છે, તેને નિશ્ચલ ભાવથી ગ્રહણ કરે છે, એમાંથી ચલિત ન થાય એવી રીતે ગ્રહણ કરે છે. એટલે બધી શંકાઓ દૂર કરી અને એવા તત્વને પોતે ગ્રહણ કરે છે. અને પછી કહે છે કે તેને અન્ય ભાવના છોડી બીજે બધે જે ઉપયોગ ફરી રહ્યો છે એ બધા તરફથી ઉપયોગને પાછો વાળી અને નિરંતર ભાવે છે, એ પોતાનું સ્વરૂપ છે અને ભાવે છે, તે પુરુષ તત્વને જાણે છે, અનુભૂતિ કરે છે. એ ખરેખર તત્વને જાણે છે. તત્વને જાણવું એનો અર્થ શું છે? તત્વ જાણવા એ કોઈ ભાષણ આપવાનો કે પરીક્ષા આપવાનો કે મનોરંજનનો વિષય નથી. તત્વ શેનો વિષય છે? તત્વ શેનો વિષય છે? તત્વ તો આત્મખ્યાતિનો વિષય છે. તત્વને સમજી સ્વીકારી અને પોતાની ઉપર ઉતારે ત્યારે એને પોતાના આત્માનું ભાન થાય, એની ખ્યાતિ, એનું મહાત્મા સમજમાં આવે અને પછી એ ભાવે પોતે પરિણમે. એ તત્વ છે. તો એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ગાથા 280. ગુરુદેવ કહે છે કે જૈન દર્શન એવું અપૂર્વ અને દુર્ગમ્ય છે. અપૂર્વ છે, પૂર્વે ક્યારે એને જૈન દર્શન ખરેખર પ્રાપ્ત થયું જ નથી. એટલે કે સાંભળવામાં કદાચ આવ્યું છે પણ એના ઉપર એને કોઈ ગંભીરતાથી વિચાર નથી કર્યો, એટલે એને પ્રાપ્ત નથી થયું. જેને પ્રાપ્ત થયું છે એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે આપણને પ્રાપ્ત નથી થયું, ભલે સાંભળવામાં આવ્યું હોય પણ પ્રાપ્ત ક્યાં થયું? સાંભળવામાં આવ્યું પણ આપણે એને જેમ બીજી વાતને સાંભળીએ એ રીતે સાંભળી. ભગવાનના સમોસરણમાં ગયા, વાત સાંભળી પણ છતાંય એને ગંભીરતાથી લીધું નહીં. સમોસરણની શોભા જોઈને પાછા આવ્યા અને એની ચર્ચાઓ કરી. આવું કંઈક ઘણું બધું કર્યું છે. એટલે એ રીતે આપણે માટે પણ આ જૈન દર્શન એ અપૂર્વ છે. પૂર્વે આપણને નથી મળ્યું એમ જ સમજવાનું છે. જૈન દર્શન એવું અપૂર્વ અને દુર્ગમ્ય છે
કે યથાર્થ ગુરુ ગમે સાંભળ્યા વગર તેનું રહસ્ય સમજાય એવું નથી. દુર્ગમ્ય, ગમ પડે નહીં એવું, એમાં કઈ સહેલાઈથી ગમ પડી જાય, ખ્યાલ આવી જાય એવું નથી. ગુરુ ગમે સાંભળવા વિના એનું રહસ્ય સમજાય તેવું નથી. ને કૃપાળુદેવે આ વાત તો બહુ કરી છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, એમ કહ્યું છે ને. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. પોતાની કલ્પનાથી ભલે ને કરોડ શાસ્ત્ર વાંચે પણ એ બધું કઈ નથી. એ મનના વિકલ્પ રૂપ છે. ગુરુગમ વગર એકલા શાસ્ત્રોથી સત્ય સમજાય નહીં. જ્યાં પાત્રતા હોય ત્યાં નિમિત્ત તરીકે ગુરુગમ હોય જ. ગુરુદેવે એક વાત અહીંયા સ્પષ્ટ લીધી છે કે પોતાની એવી યોગ્યતા પાત્રતા છે. પાત્રતા કેવી રીતે હોય? અંદરમાંથી એવી રુચિ થાય, ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય અને હવે સામે એમ દેખાતું હોય કે બસ હવે મારે બીજા એવા ભવ નથી કરવા, વધુ ભવ નથી કરવા. હવે મારે એવા ભવમાં નથી જવું કે જ્યાં મને જીનવાણી પણ પ્રાપ્ત ન થાય. અંદરમાં એવી ખૂબ ખૂબ રુચિ થઈ હોય તો એ પાત્રતા છે. હવે તો ભગવાનની વાણી સિવાય બીજું કાંઈ નથી જોઈતું. બીજું બધું થાય છે એને હું કરું છું એ વાત અંદરમાંથી નીકળી ગઈ છે. ભલે ને ગમે તેટલો દિવસ દરમિયાન 8 કલાક વ્યસ્ત રહેતો હોય પણ એનું મન ક્યાં હોય? મન એનું જીનવાણીમાં હોય. એ બધા કામ કરે તે છતાં પણ એનું મન તો જીનવાણીમાં જ લાગ્યું રહેતું હોય. બસ જીનવાણીમાં આવું પરમ સત્ય પ્રકાશ્યું છે. બસ એને ગ્રહણ કરી અને મારે હવે સમ્યક્ત પ્રગટ કરી અને ભવના ભ્રમણથી રહિત થવું છે. એ અંદરમાં એટલું બધું ઉગી નીકળ્યું હોય, એની ભાવના એટલી બધી એ રીતે થઈ હોય તો આપોઆપ પાત્રતા આવી જાય છે. પાત્રતા કરી અમારી પાત્રતા નથી ને હવે એવી પાત્રતા કેવી રીતે આવે? અને પાત્રતા કરી અને એને નિર્માલ્યતા બતાવવાની જરૂર નથી. કૃપાળુદેવે એમ પાત્રતાની વાત નથી કરી. આ પાત્રતા પોતે કેળવવાની છે. પાત્રતા બીજો કોઈ આપી દેવાનો છે. અને પાત્રતાનો અર્થ શું છે? અંદરમાં રુચિ એટલે પાત્રતા છે. સાચી વસ્તુને પામવા માટેની રુચિ. ભલે ને આખો દિવસ બીજા કામ થતા હોય પણ મન ત્યાં ને ત્યાં જો એટલે જેવો સમય મળ્યો કે તરત જ એ વાતને લઈને બેસી જાય, એના ઉપર વિચાર કરે, અભ્યાસ કરે, સાંભળે, એ જ કરે. આ પાત્રતા છે. ગુરુદેવ એ પાત્રતાની વાત કરે છે કે એવી પાત્રતા જેને થઈ હોય એને નિમિત્ત મળ્યા વિના રહે જ નહીં. ઉપાદાન તૈયાર હોય અને નિમિત્ત ન મળે એમ બનતું જ નથી. આ તો મોટો સિદ્ધાંત છે. ઉપાદાન પોતાનું તૈયાર હોય અને નિમિત્ત ન મળે એમ બને જ નહીં. ગુરુદેવ કહે છે કે ગુરુગમ વગર એકલા શાસ્ત્રોથી સત્ય સમજાય નહીં. અને જ્યાં પાત્રતા હોય ત્યાં નિમિત્ત તરીકે ગુરુગમ હોય જ. જો એ જ મૂક્યો છે, એકાંત કર્યું છે. જ્યાં પાત્રતા હોય ત્યાં નિમિત્ત તરીકે ગુરુગમ હોય જ. અને પાત્રતા કેવી રીતે? પાત્રતાનું મુખ્ય કારણ શું છે? તો અંદરમાંથી એવી રુચિ, તીવ્ર ભાવના, આ જ, બીજું કાંઈ નહીં. એનો એટલો બધો સ્વીકાર થઈ ગયો હોય. બીજે પણ વસ્તુ ગમતી હોય ને બીજે પણ અંદરમાં ઈચ્છા થતી હોય ને બીજા કાર્યો હું કરી શકું ને આ બધું જ્યાં સુધી છે ત્યાં સુધી પાત્રતા નથી. પાત્રતા માટે કઈ આ બધું કામ ધંધો છોડીને જંગલમાં જવાથી કઈ પાત્રતા પ્રાપ્ત થતી નથી. પાત્રતા તો અંદરમાંથી આવે છે. રુચિ, વસ્તુ એક સમજાય છે તો અંદર લાગી જાય, ઘા લાગે. અરે આવી વસ્તુને સમજ્યા વિના હું નકામાનો ભવના ભ્રમણ કરું છું. કેટલા ભવ કર્યા, અનંત ભવ કર્યા. કેટલી વાર નરકમાં ગયો, અનંત વાર. કેટલી વાર તિર્યક થયો, અનંત વાર. કેટલી વાર દેવ થયો, મનુષ્ય થયો. પણ મનુષ્યના ભવ ઓછામાં ઓછા કર્યા છે. અને એમાં પણ આવું મળ્યું હોય એવું બહુ ઓછો કાળ છે. એટલે આ અવસર હવે એમને વીતી ન જાય. એવી અંદરમાંથી જયારે તીવ્ર લાગણી થાય છે ને ત્યારે આપોઆપ પાત્રતા આવે છે. ભલે ને કામ કરે, જોબ કરે તો પણ શું થઈ ગયું? પણ પેલી વાત અંદરમાં જે ખટક, જે આપણે નેન્સીબેનના વચનામૃતમાં લીધું, એ ખટક અંદરમાં આવી ગઈ છે. તો બીજા કામ થતા હોય તો પણ અંદરમાં તો એ જ ચાલે કે આ વસ્તુ હું તો ભગવાન આત્મા, મારે તો એ જ વાત પકડવી છે. મારા સિદ્ધત્વને મારે તો પ્રગટ કરવું જ છે. આ જ વાત હોય. ગઈકાલના નેન્સીબેનના વચનામૃતના સ્વાધ્યાયની અંદર, એટલે કે સહાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયની અંદર આ વાત આવીને ખટક અંદરમાં આવી જાય. એ રુચિનું કારણ છે, એ પાત્રતાનું કારણ છે.
તો જ્યાં પાત્રતા હોય ત્યાં નિમિત્ત તરીકે ગુરુગમ હોય જ. એકલા શાસ્ત્રમાંથી પોતાના સ્વચ્છંદે સમજાય તેવું જૈન દર્શન નથી. શાસ્ત્રો કઈ પોતાના ભાવ કહેતા નથી. શાસ્ત્રનો ભાવ તો જ્ઞાનીના હૃદયમાં છે. શાસ્ત્રનો ભાવ તો જ્ઞાનીના હૃદયમાં છે. અને આપણને તો બે જ્ઞાની મહાપુરુષો મળ્યા આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં, જે ગુરુદેવ કાંજી સ્વામી અને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી. તેથી વિશેષ આપણે શું જોઈએ છે? શાસ્ત્રોનો ભાવ તો જ્ઞાનીના હૃદયમાં છે. કૃપાળુદેવે પણ એમ વાત કરી છે ને, માર્ગ જે છે તે શાસ્ત્રમાં કયો છે, પણ એનો મર્મ જે છે તે જ્ઞાનીના અંતરમાં છે. ગુરુદેવ પણ એ જ વાત અહીંયા કરે છે. સંતોની પરંપરામાં શાસ્ત્રોનો અર્થ ચાલ્યો આવે છે. શાસ્ત્રોના અર્થ કંઈ ગમે તેમ નથી કરવામાં આવતા. જેને આત્માની અનુભૂતિ થઈ છે, અનુભૂતિ જેને થઈ છે એને જ શાસ્ત્રના સાચા અર્થ નીકળે છે, સમજાય છે એને જ. અને એવા કોઈક જ એવા મહાપુરુષ હોય છે કે જેમને અંદરમાંથી જે ભાવ આવતો હોય, એમને અંદરમાંથી ભાવ આવતો હોય તો એને પરંપરા કહી છે. તો એ સંતોની પરંપરામાં શાસ્ત્રોનો અર્થ ચાલ્યો આવે છે. શાસ્ત્રોનો અર્થ કરનારા સંતોની પરંપરા જૈન શાસનમાં અતૃટ છે જ. જો અર્થ કરનારો પુરુષ ન હોય તો એકલી વાણી તે અપ્રમાણ છે, પ્રમાણ નથી. પુરુષ વગર વાણીનો અર્થ કોણ કરશે? પુરુષ કહેતા અહીંયા એવો ધર્માત્મા એવા જીવની વાત કરી છે. પુરુષ વગર વાણીનો અર્થ કોણ કરશે? માટે એકલી વાણી અમારે માન્ય નથી, પણ વાણીનો અર્થ કરનારા જ્ઞાની પુરુષ પરંપરાએ થતા આવે છે. પરંપરાએ થતા એવા જ્ઞાની પુરુષ હોય છે અને એમના દ્વારા આ શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરવી છે. સર્વથા અપરુષે વાણી પ્રમાણરૂપ નથી. અપરુષે વાણી એટલે કે અહીંયા પુરુષ કહેતા એવા જ્ઞાની પુરુષની વાત છે, અને એવી એમના દ્વારા જે થાય એવી વાણી નથી. એને અપૌરુષે વાણી કહેવામાં આવી છે. પંડિતની વાણી માત્ર બાહ્યમાં પંડિત જેને આપણે કહીએ છીએ તે એ પણ વસ્તુ તો સમજાવે છે, પણ એ ભલે નય દ્વારા સમજાવે છતાં પણ એમાંથી પરમાર્થ પ્રાપ્ત નથી થતો, એટલે કહે છે કે એ પ્રમાણરૂપ નથી. તે કાળના શાસ્ત્રોના જ્ઞાનથી સંપન્ન એવા જ્ઞાની પુરુષો શાસ્ત્રનો અર્થ કરે તે જ માન્ય છે. માટે અહીં પણ એમ કહ્યું કે ગુરુજનો દ્વારા કહેલું તત્વનું સ્વરૂપ સાંભળીને, ગુરુજનો દ્વારા કહેલું તત્વનું સ્વરૂપ સાંભળીને જે જીવ નિશ્ચલ ભાવથી તેને ગ્રહણ કરે છે અને અન્ય ભાવના છોડીને અંતરમાં વારંવાર તેની ભાવના કરે છે, તે પુરુષ તત્વને જાણે છે. જેને ગુરુ ગમે યથાર્થ શ્રવણ પણ ન હોય તેને તો સમજવાની પાત્રતા પણ નથી. અમે વાંચી લીધું, અમને આવડે છે, અમે શીખ્યા છીએ, આવી જેની વાત છે એને તો સમજવાની પાત્રતા પણ નથી. માટે ગુરુ ગમે સાંભળીને અંતરમાં તેનો નિર્ણય કરીને વારંવાર તેની ભાવના કરવી જોઈએ. અને એ પછીથી આગળ કહે છે કે તત્વની ભાવના નથી કરતો તેવો કયો પુરુષ સ્ત્રી આદિને વશ નથી? સ્ત્રી આદિને વશ નથી એવો કયો પુરુષ કે જે સ્ત્રી, એટલું સ્ત્રી નહીં, એ સિવાય બીજું બધું પાંચ ઇન્દ્રિયના વિષયો એને વશ નથી. સર્વલોક છે. તો આગળ 281 ગાથા લઈએ. હવે કહે છે કે તત્વની ભાવના નથી કરતો, તત્વની ભાવના નથી કરતો એવો કયો પુરુષ છે કે જે સ્ત્રી આદિને વશ નથી, પાંચે ઇન્દ્રિયના વિષયોને જે વશ નથી, એવો કયો પુરુષ છે જે તત્વની ભાવના વિના રહ્યો છે? એવી રીતે તત્વની ભાવના નથી અને છતાં પણ એ સ્ત્રી આદિને વશ ન હોય, એટલે ઇન્દ્રિયના વિષયોને વશ ન હોય, એવું કેવી રીતે બને? એટલે કે અર્થાત સર્વલોક એમ જ છે. જે તત્વની ભાવના નથી કરતા એ બધા આ ઇન્દ્રિયના વિષયોને વશ છે, સ્ત્રી આદિને વશ છે, પરને વશ જ વર્તી રહ્યા છે.
આખું સર્વલોક એવો છે. તો 281મી ગાથામાં કહે છે કે કહ ન વશઃ સ્ત્રી જને કશ્ય ન મદનેન ખંડિત માનઃ ક ઇન્દ્રિયૈ ન જીતઃ ક ન કષાયૈ સંતપ્તઃ. એના અર્થમાં કહે છે કે આ લોકમાં સ્ત્રીજનને વશ કોણ નથી, કામથી જેનું અંતઃકરણ ખંડિત નથી થયું એવો કોણ છે, ઇન્દ્રિયોથી જે નથી જીતાઈ ગયો એવો કોણ છે. ઇન્દ્રિયોથી નથી જીતાઈ ગયો એટલે ઇન્દ્રિયના વિષયોથી જે જીતાઈ નથી ગયો એવો કોણ છે, કોઈ છે. તથા કષાયોથી જે નથી તપ્તમાન થયો એવો કોણ છે, એવો કોણ છે, કોઈ નથી. જેને તત્વનો નિર્ણય નથી એમાં તો કોઈ આવો હોઈ શકે જ નહીં. તત્વનો નિર્ણય જેને થયો છે એને આ બધી વાત જે છે એ બધી વાત ગૌણ થઈ જાય છે. ઇન્દ્રિયના વિષયો એને ગૌણ થઈ જાય છે. સાચા તત્વના નિર્ણય વાળાને એને ઇન્દ્રિયના વિષયોમાં કોઈ રુચિ રહેતી નથી. બાકી જગત આખામાં બધાને એવી જ રુચિ છે, એમાં જ રોકાઈ રહ્યા છે. જગત આખું એમાં જ રોકાઈ ગયું છે. ઇન્દ્રિયના વિષયમાં કષાયોમાં એ તપમાન થાય છે, તપી રહ્યું છે, બળી રહ્યું છે. ભાવાર્થમાં કહે છે કે વિષય કષાયને વશ સર્વ લોક છે, એટલે લોકના બધા જીવો છે. પણ તત્વની ભાવના કરવા વાળા કોઈ વિરલા છે. તત્વની ભાવના કરવા વાળા કોઈ વિરલા છે. તો આ 281મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે જો જેની ભાવના અંતરમાં ચૈતન્ય તત્વ તરફ નથી વળતી, જેની ભાવના અંતરમાં ચૈતન્ય તત્વ તરફ નથી વળતી, અંતરમાં ચૈતન્ય તત્વ તરફ નથી વળતી, તે 12મા સ્ત્રી આદિને વશ થઈ જાય છે. ને 5 ઇન્દ્રિયના વિષયો લેવાના. જેને જ્ઞાયક ચૈતન્યની ભાવના નથી તેને વિષયોની ભાવના છે. જેને જ્ઞાયક ચૈતન્યની ભાવના નથી તેને વિષયોની ભાવના છે. અસંયોગી ચૈતન્ય તત્વની જેને દ્રષ્ટિ અને ભાવના નથી તે જીવ સંયોગને તાબે થયા વિના રહેતો નથી. પોતાનું ચૈતન્ય તત્વ એ સંયોગી કે અસંયોગી? પોતાનું ચૈતન્ય તત્વ એ સંયોગી હશે કે અસંયોગી હશે? એ કઈ સંયોગ નથી, એ તો ત્રિકાળ છે, પોતાનું છે, પોતાની વસ્તુ છે. અનંત કાળથી પોતાનું ચૈતન્ય તત્વ એવું ને એવું જ રહ્યું છે. ગમે તે પર્યાયમાં ગયો ત્યાં એને એ ચૈતન્ય તત્વ જે છે એમાં કાંઈ એક મલિનતાનો અંશ પણ પહોંચ્યો નથી. એવું ચૈતન્ય તત્વ પોતાની વસ્તુ છે. અને એની સમીપમાં જે સંયોગો આવ્યા છે એ બધા સંયોગો જે છે એ તો એના તો વિયોગ થઈ ગયા છે. અનંત કાળમાં જે ભવ કર્યા, ભવરા ભ્રમણ કર્યા, એ બધામાં અનેક પ્રકારના સંયોગો આવ્યા અને એ સંયોગોના પાછા વિયોગ પણ થયા. તો એ સંયોગની ભાવનામાં જીવ જીવી રહ્યો છે. અનંત કાળથી જીવે આ જ કર્યું છે. પણ પોતાનું જે તત્વ જે અસંયોગી છે, જે સંયોગને કારણે નથી, જે ત્રિકાળ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, એવા અસંયોગી તત્વ ચૈતન્ય તત્વ, એવા અસંયોગી ચૈતન્ય તત્વની જેને દ્રષ્ટિ અને ભાવના નથી તે જીવ સંયોગને તાબે થયા વિના રહેતો નથી. બહુ આખી વાતને લોજિકથી સમજાવી છે કે ચૈતન્ય તત્વની ભાવના ક્યારે થાય? જે અસંયોગી તત્વ છે એની ભાવના ક્યારે થાય? કે જ્યારે સંયોગી જે કંઈ પ્રાપ્ત થાય છે સંયોગથી કરીને એ બધા નું લક્ષ છૂટે તો એ અસંયોગી ચૈતન્ય તત્વની દ્રષ્ટિને ભાવના કરે. પણ આ જીવ સંયોગો સાથે જીવો છે, સંયોગોમાં રુચિ કરી છે, સંયોગોમાં એકત્વ મમત્વ કર્યા છે, સંયોગોમાં રાગ દ્વેષ કર્યા છે, એમ જ ચાલ્યું આવે છે. જો બે જગ્યાએ નહીં જીવાય, સંયોગોમાં રહેવું છે ને પછી પાછી વાત કરવી છે, તમને આત્માની અનુભૂતિ થઈ જાય, અરે ભાઈ આ દરેક સમયે આવતા સંયોગો છે, એમાં તો તારે જીવવું છે.
એમાં રહેવું છે, એમાં કોઈક રીતે સુખની બુદ્ધિ કરવી છે ને પાછું એમ કેવું છે કે ના અમારે તો સમ્યક તો પ્રગટ કરવું છે. કેવી રીતે બનશે? ગુરુદેવ કહે છે કે જેને જ્ઞાયક ચૈતન્યની ભાવના નથી તેને વિષયોની ભાવના છે. જ્ઞાયકની ભાવના નથી, પોતાનું ચૈતન્ય સ્વરૂપ એની ભાવના જ નથી, તો એને બીજે ક્યાં ભાવના હોય? બહારમાં જ હોય, વિષયોની જ ભાવના હોય. પાંચે ઇન્દ્રિયના વિષયોની ભાવના છે. અસંયોગી ચૈતન્ય તત્વની જેને દ્રષ્ટિ અને ભાવના નથી તે જીવ સંયોગને તાબે થયા વિના રહેતો નથી. આ વાત ઉપર જ વિચાર કરવાનો છે. આ બહુ મહત્વની વાત છે. ગુરુદેવ કહે છે કે જે ધર્મી જીવને અંતરમાં ચૈતન્યનું ભાન છે તેને ખરેખર પરની ભાવના હોતી નથી. એની તો વાત જ આખી જુદી છે. ચૈતન્યની દ્રષ્ટિ કરીને તેની ભાવના કરવી તે જ વિષયોને જીતવાનો ઉપાય છે. ચૈતન્યની ભાવના જેટલી થતી જાય એ પ્રમાણે વિષયો જીતાતા જાય છે. આમ કાંઈ વિષયો છોડી દો એટલે વિષયો છૂટી જવાના છે એમ બનવાનું જ નથી. ઉપયોગ સ્વ તરફ વળે તો પર તરફ ન વળે. આખી વાતનો સાર આ જ છે. બહારના વિષયોમાં સુખની બુદ્ધિ ટળે તો સ્વમાં સુખ છે એ વાતનો એને નિર્ણય થાય. નહીતર બાકી બોલે છે કે સુખ સ્વમાં છે તો પછી બહારમાં શું કરવા ભાઈ? સુખને માટે ફાંફા મારે છે. ચૈતન્યની દ્રષ્ટિ કરી અને તેની ભાવના કરવી તે જ વિષયોને, ઇન્દ્રિયના વિષયોને જીતવાનો ઉપાય છે. બીજી કોઈ રીત નથી. આમ છોડીએ ને તેમ છોડીએ એમ કાંઈ છૂટતું નથી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ચક્રવર્તી હોય અને 96,000 સ્ત્રીઓ હોય છતાં ભલે ને ચક્રવર્તી હોય તો પણ એની રિદ્ધિ સિદ્ધિનું તો કોઈ પાર ન હોય, પણ છતાંય જો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે તો એ બધી રિદ્ધિ સિદ્ધિ એ બધો સંયોગ છે. તો એને એ રીતે સમજે છે. બધું હોય છતાં તેની દ્રષ્ટિ ચૈતન્યને વશ છે, સ્વરૂપને આધીન દ્રષ્ટિ છે. ચૈતન્યને વશ એની દ્રષ્ટિ છે. તે ખરેખર વિષયોને વશ થતો નથી. જેને સાચા દેવ ગુરુ શાસ્ત્ર ઉપરનો ઉલ્લાસ હોય તેને કુદેવ કુગુરુ કુશાસ્ત્રનો પ્રેમ હોય નહીં. તેમજ દેવ ગુરુ શાસ્ત્ર ઉપરના ઉલ્લાસ અને પ્રેમ કરતા જો સ્ત્રી આદિ પ્રત્યેનો પ્રેમ અને ઉલ્લાસ વધી જાય તો તે મિથ્યા દ્રષ્ટિ છે. અને ચૈતન્ય સ્વભાવના ઉલ્લાસ કરતા ખંડ ખંડ રાગ ભાવનો ઉલ્લાસ વધી જાય તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. વિષયોનો ભાવ વધી જાય તો પણ મિથ્યા દ્રષ્ટિ છે, અને રાગ ભાવનો ઉલ્લાસ વધી જાય તો પણ તે મિથ્યા દ્રષ્ટિ છે. જેની પરિણતિ અંતરમાં સ્વ તરફ વળી નથી તેની પરિણતિ પર વિષયો તરફ વળ્યા વગર રહેતી નથી. સ્વ તરફ નથી વળ્યો તો ક્યાં જવાનો છે? બહારમાં જ રહેવાનો છે, પર તરફ જ વળવાનો છે. એટલે તે વિષય કસાયોથી જીતાઈ જાય છે. ધર્મીને અસ્થિરતાનો રાગ હોય પણ ધર્મ પ્રત્યેના પ્રેમ કરતા સંસાર પ્રત્યેનો પ્રેમ ઉલ્લાસ વધી જાય એમ બને નહીં. આવે એને પણ એવા રાગ હોય પણ એનો ઉલ્લાસ નથી, એની રુચિ નથી. ધર્મીને અસ્થિરતાનો રાગ છે. એ મિથ્યાત્વને કારણે રાગ નથી, અસ્થિરતાને કારણે રાગ છે. પણ ધર્મ પ્રત્યેના પ્રેમ કરતા સંસાર પ્રત્યેનો પ્રેમ ઉલ્લાસ વધી જાય એમ ધર્મીને હોતું નથી. ચારિત્ર્યમાં નબળાઈને લીધે રાગ છે, તેની જરા રુચિ નથી, ભાવના નથી. ગ્રસ્ત દશામાં પણ જ્ઞાની કામને વશ નથી, ઈચ્છાને વશ થતો નથી. થાય છે ને ઈચ્છા વગેરે થાય છે પણ એનો એને આદર નથી. એ છોડવા લાયક છે એવો જ એને ભાવ છે, એમાં રોકાઈ રહેતો નથી. જે જ્ઞાયક અતિન્દ્રિય અસંયોગી સ્વભાવને વશ નથી, જે જ્ઞાયક છે અતિન્દ્રિય પણ જે અનુભવમાં આવે છે એવો પોતાનો ભગવાન આત્મા જે અસંયોગી ચીજ છે અને એનો એવો જ સ્વભાવ છે, એવા પોતાના સ્વભાવને વશ નથી, તે 5 ઇન્દ્રિયોના ખંડમાં વશ થાય છે. વિષયો સમીપ હોય છતાં જ્ઞાની તેને ઝેર માને છે.
એને તો અસંયોગી પોતાના સ્વભાવનું જ મહાત્મ્ય છે. અખંડ જ્ઞાન આનંદ સ્વભાવની રુચિ જ્ઞાનીને મુખ્ય છે અને તેથી તે જીતેન્દ્રિય છે. એકલા વિષયોને છોડવાની વાત નથી, પણ જેને અખંડ સ્વ વિષય સ્વ ચૈતન્યનું ધ્યેય નથી તેને ખંડ ખંડ ઇન્દ્રિય વિષયની રુચિ ધ્યેય ભાવના થયા વિના રહે નહીં. કેમ કે પર્યાય બુદ્ધિનો પ્રવાહ તૂટ્યો નથી. પર્યાય બુદ્ધિનો પ્રવાહ એટલે વર્તમાન પર્યાય. એમાં પોતાપણું જે છે ને હું આ ને હું તે, હું ડોક્ટર ને હું વકીલ ને વગેરે જે કઈ છે તે એ પર્યાય બુદ્ધિનો પ્રવાહ તૂટ્યો નથી. હું ભગવાન આત્મા તે વાત આવી જ નથી હજી એને. સ્ત્રીના મામણા વચનો મીઠા લાગે તેને વશ થઈ જાય તે મૂળ અજ્ઞાની છે. જ્ઞાની સ્વને ચૂકીને રાગમાં જોડાતો નથી અને કોઈ નિમિત્તથી સુંદર રૂપથી કે શબ્દોથી રાગ થવાનું તે માનતો નથી. રાગ થાય છે તો એમાં પોતાનો દોષ છે એમ જ માને છે. અને એ રાગ છે એને એ ગૌણપણે છે, એને એ અસ્થિરતાનો રાગ છે, રુચિનો રાગ નથી. અસ્થિરતાનો રાગ ગૌણ છે. ધ્રુવ ચિદાનંદ જ મુખ્ય છે. તેથી તે જ્ઞાની કદી વિષય વશ થતો નથી. નિત્ય અકષાય શાંત જ્ઞાયક સ્વભાવની અતિન્દ્રિય રુચિ થઈ નથી. તે કષાયોથી તપ્તાયમાન છે, એ દુઃખી છે. જો આચાર્ય દેવે અતિન્દ્રિય જ્ઞાયક સ્વભાવનો કેવો મહિમા કર્યો છે. તો એ રીતે આ 281ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે. એ બહુ જ વિચાર માગી લે તેવો છે. હૃદયને સ્પર્શી જાય એવી વાત ગુરુદેવે કરી છે. પુરુષાર્થ બતાવ્યો છે, જીતેન્દ્રિયપણાનો પુરુષાર્થ એમણે તો બતાવી દીધો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 281ની ગાથા સુધી.